સુરત જિલ્લામાં આવેલા માંડવી તાલુકાના ગોદાવાડી ગામે સામાજિક વનીકરણ વિભાગ સુરત દ્વારા એક પેડ માં કે નામ અભિયાનની થીમ સાથે 75માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરભાઈ હડપતિની ઉપસ્થિતિમાં કરવામાં આવી। સાંસદ પ્રભુભાઈ વસાવા આ તકે વિશેષ ઉપસ્થિત રહ્યા। વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે એક પેડ માં કે નામ દેશવ્યાપી અભિયાન શરૂ કરી દેશમાં 140 કરોડ જેટલા વૃક્ષો વાવવા અને ઉછેરવાનું આહવાન કર્યું છે। નમસ્કાર। એક પેડ માં કે નામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારત દેશની 140 કરોડ જનતાને આહવાન કર્યું છે। એક પેડ માં કે નામ વવાય। દુનિયામાં માં જ એક એવી વસ્તુ છે એનો ઋણ આપણે ક્યારે નથી એને અદા કરી શકતા, પણ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાની માનું નામનો એક વૃક્ષ આવીને દરેક લોકો એ માતાનું ઋણ અદા કરવા માટે આજે એક પેડ માં કે નામનું અભિયાન ચાલી રહ્યું છે। સોનગઢ ખાતે એક સાથે 9000 વૃક્ષો વાવીને, ત્યારબાદ ઈડર ખાતે 12000 એક વૃક્ષો એક સાથે વાવીને અને આજે માંડવીના ગોદાવાડી ખાતે લગભગ 3000 વૃક્ષો એક સાથે વાવીને આપણે આ એક પેડ માં કે નામનું જોવું છે કે આજે બધા જ નાના ભૂલકાઓથી માનીને તમામ વડીલો સુધી આજે આ એક પેડ માં કે નામની વૃક્ષો વાવવા માટે આવ્યા હતા। આમ દરેક જિલ્લાની અંદર એક પેડ માં કે નામની વૃક્ષો વાવવાનું છે। હાલમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં 9 કરોડ જેટલા વૃક્ષો એક પેડ માં કે નામના વવાઈ ચૂક્યા છે અને હું તમામ જનતાને અપીલ કરું છું કે તમારા જ્યાં પણ જગ્યા હોય, સ્કૂલોમાં જગ્યા હોય કે તમારા ગામની અંદર પાદરે જગ્યા હોય, તળાવના કિનારે જગ્યા, અત્યારે અમૃત સરોવર ઘણા બધા બને છે, ત્યાં પણ તમે એક પેડ માં કે નામના વૃક્ષો વાવો, જેથી આપણું ગામ પણ હરિયાળું થાય અને ગુજરાત પણ હરિયાળું થાય અને ભારત પણ હરિયાળું થાય। ઈશ્વર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત।